હરણી લેકઝોનમાં બોટ દુર્ઘટનામાં 14 જણના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટના વધુ 10 ભાગીદારોને વડોદરા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા। અગાઉ બુધવારે 4 મહિલા ભાગીદારોને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા। આ કેસમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં 14 આરોપીઓ હવે જેલ બહાર છે। વડોદરામાં ગત 18મી જાન્યુઆરીએ સર્જાયેલી હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા। હરણી તળાવમાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। લાયકાત વગરનો બોટ ચાલક અને અપૂરતા લાઈફ જેકેટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સાબિત થયું હતું। 12 માસૂમો અને 2 શિક્ષિકાઓની જળ સમાધિની અત્યંત કરુણ દુર્ઘટના છતાં કોર્પોરેશનના એક પણ અધિકારીઓ સામે હજુ સુધી કાર્યવાહી થઈ નથી। તો બીજી તરફ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। તારીખ 7મી મે મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ બુધવારે આ કેસમાં 4 મહિલા આરોપીઓ નૂતન શાહ, વૈશાખી શાહ, તેજલ દોશી અને નેહા દોશી હાઈકોર્ટમાંથી જામીન મેળવીને જેલ મુક્ત થયા છે। તેના 2 દિવસ બાદ શુક્રવારે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદાર બિનીત હિતેશ કોટિયા ઉપરાંત અન્ય ભાગીદારો ધર્મીન ગિરીશભાઈ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, જતીન હરિલાલ દોશી, વેદ પ્રકાશ, રામપ્રકાશ યાદવ, દીપેન હેતેન્દ્રભાઈ શાહ, રશ્મિકાંત ચિમનલાલ પ્રજાપતિ, અલ્પેશ ભટ્ટ, ભીમસિંહ યાદવ અને ધર્મિલ બથાણી મળીને 10 આરોપીઓના જામીન વડોદરા કોર્ટે મંજૂર રાખ્યા છે, જ્યારે નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે। આજે કોર્ટમાં ઘણા એવા આરોપીઓની જામીન અરજી હતી, જેમાં મારી માહિતી એક કંઈક નામંજૂર થઈ, બાકી તમામ નામદાર કોર્ટે શરતોની આધીન મંજૂર કરેલી છે જામીન અરજી। જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે, બિનીત છે, ગોપાલભાઈ શાહ છે, પછી દીપેન કરીને છે, અંદર એક દર્પણ બાથાણી કરીને છે, ધમીલ બાથાણી એ છે, એવા છોડ્યા છે એવા લોકોને। મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં 2 દિવસ પહેલાં 4 જણની જામીન અરજી મંજૂર કરી હતી। જ્યાં સુધી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા 10%ના, અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં, અને કોર્ટે પણ અંદર નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ નહોતા કરતા। અને બીજું કે આ જે પણ જામીન અરજીનું તારણ છે એ માત્ર જામીન અરજી પોતાની જ છે, એ કેસના ગુણદોષ માટેના નથી। મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા એથિક્સ છે, મારા એથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું। રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો ઠરાવ હતો ને, એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું, પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપિયર થવું જોઈએ તો હું અપિયર થઈ લઉં છું।